સુરતમાં રિક્ષા ચાલકની સામે લૂંટ અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યનો મામલો સામે આવ્યો અને બે સગા ભાઈ વિજય અને અર્જુન દેવી પૂજક આ કેસમાં ઝડપી પડાયા છે। આરોપીઓ 21,000ની લૂંટ કરવા ઉપરાંત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું અને તેવો વિડીયો પણ બનાવ્યો। ઉત્તરાયણ પોલીસ સહિત 40 જવાનો 36 કલાક સતત રાત દિવસ તપાસમાં લાગ્યા હતા। પોલીસે સીસીટીવી તપાસી આ બંને આરોપીઓ સુધી પહોંચી, જેમના વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું। એક રિક્ષા ચાલકના રિક્ષામાં 3 અજાણ્યા ઇસમોએ ભાડુઆત તરીકે બેસી રિક્ષાને અલગ અલગ જગ્યાએ ફેરવેલ, જેમાં રિક્ષા ચાલકને અલગ અલગ જગ્યાએ ફેરવીને એક અવાવરૂ જગ્યા પર તેની સાથે લૂંટ કરેલી, માર મારેલો તેમજ ફરિયાદી એટલે કે રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય કરેલું। જે બનાવની ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 309, 140(2) વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી આધારે વિવિધ ટીમો દ્વારા 3 આરોપીને ઓળખાણ કરવામાં આવેલી અને ટૂંક જ સમયમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે। 3 ઇસમો પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેને